સિંગર કેસેટ રજૂ કરે છે લોકગીતોની નવી જ કેસેટ પાંજરાનો પોપટ. મણિરાજ બારોટના સ્વરમાં પાંજરાનો પોપટ. આજે જ વસાવો પાંજરાનો પોપટ. સિંગર રજૂ કરે છે મણિરાજ બારોટના સ્વરમાં હુડો લ્યો. એ હુડો લ્યો રે હુડો લ્યો મારા વરવડ ભાઈઓ હુડો લ્યો. એ હુડો લ્યો રે હુડો લ્યો મારા માલધારી ભાઈઓ હુડો લ્યો. તરણે તરને મેરે રે મારા દૂધ મળી જાયો હુડો. આજે જ વસાવો સિંગરની લોકગીતોની નવી કેસેટ હુડો લ્યો. સિંગર કેસેટ રજૂ કરે છે લીધા લગનિયા. લાલ પીળી લાઈટો કરો લાડડો માં લીધા લગનિયા. એ કાળો છે કે ધોળો છે પણ લાડડો માં. મણિરાજ બારોટના સ્વરમાં લીધા લગનિયા. એ કાળી કાળી વાદળી મૂવી મન ચાલે નીચેની દુનિયા. લીધા લગનિયા. અરે અરે કાળી કાળી વાદળી મૂવી મન ચાલે. લગ્ન ગીતો અને ફટાણાની એક નવી જ કેસેટ લીધા લગનિયા. કોનો સરું કોનો વાસરું. સિંગર કેસેટ રજૂ કરે છે દયા તારા નામની. ભક્તિના માર્ગ હાચાર મનવા પાપના માર્ગ ખોટા રે. મણિરાજ બારોટના સ્વરે લોકપ્રિય ભજનોની નવી કેસેટ. હું તો ભજુ માળા પ્રભુને ભજનનો રંગ લાગ્યો. આજે જ વસાવો દયા તારા નામની. હમણાં એક ભાઈના લગ્ન થયા. હા લગ્ન થયા ને 1 વર્ષ થઈ ગયું. એની બાયડી ને કોઈથી ફરવા જ ન લઈ જાય. એમાં એક દિવસ એના પત્ની ગરમ થઈ ગયા. 1 વર્ષ થયા મારી સાથે તમે લગ્ન કર્યા મને ફરવા નથી લઈ જાય. પતિદેવ કે મુંજાતી નહીં આજે જ લઈ જાઓ. આખા શહેરમાં ફિરોમાં હારામ હારી એક હોટલ ભાળી ગયો ચંદ્રભાઈ. હારામ હારી અદ્યતન રેસ્ટોરન્ટ. એર કન્ડિશન વાળી. હા 2 બોર્ડ માં જતા મીઠાઈ વિભાગ ફરસાણ વિભાગ. ઓલો કે બોલ તારે મીઠાઈ ખાવી છે કે ફરસાણ ખાવું છે? જે ખવડાવો હોય. એ ઓલી કે ફરસાણ તો રોજ ખાઈએ છીએ મીઠાઈ ખવડાવો. તે પુષ્પ દરવાજા વાળી હોટલ આમ કરીને આમ દરવાજો ખોલી અને 2 મીઠાઈ વિભાગમાં અંદર ગયા. દરવાજો બંધ થઈ ગયો. હા બંધ થઈ ગયો. પાછા બીજા 2 દરવાજા બીજા 2 બોર્ડ માર્યા હતા. ચોખા ઘીની મળશે ડાલડા ઘીની મળશે. ઓલે કે બોલ ચોખા ઘીની મીઠાઈ ખાવી છે કે ડાલડા ઘીની? ઓલી કે ડાલડા ઘીની રોજ ખાઈએ છીએ એ ચોખા ઘીની ખવડાવો ને આવું શું કરો? ખબર પડે. એ ચોખા ઘી વાળો દરવાજો આમ કરીને આમ ખોલી 2 અંદર ગયા. દરવાજો બંધ થઈ ગયો. પાછો બંધ. હા પાછા 2 દરવાજા વળી બીજા 2 બોર્ડ માર્યા હતા. એર કન્ડિશન રૂમ ચાલુ રૂમ. ચાલુ. હા ઓલે કે બોલ ચાલુ રૂમ માં જમવું છે કે એર કન્ડિશન માં? ઓલી કે ચાલુ માં તો જ ખાઈએ છીએ એર કન્ડિશન માં ખવડાવો. લઈ જાઓ લઈ જાઓ. આમ કરીને આમ દરવાજો ખોલીને અંદર ગયો. દરવાજો બંધ થઈ ગયો. પાછા બીજા 2 દરવાજા બીજા 2 બોર્ડ માર્યા. હા 2 દરવાજા રોકડે થી મળશે ઉધાર મળશે. ઓલો કે બોલ રોકડે થી ખાવું છે કે ઉધાર? અરે ઓલી કે રોકડે થી રોજ ખાઈએ છે ઉધાર ખવડાવો. એ ઉધાર નો દરવાજો આમ કરીને આમ ચંદ્રેશભાઈ ખોલ્યો તો સીધા રોડ માંથી
એ દરવાજો બંધ થઈ ગયો. પાછળ લખ્યું તું મુલાકાત બદલ આભાર. અરે તમારી રેસ્ટોરન્ટ. હા હા, કેટલાકના રેસ્ટોરન્ટ ભૂકા કાઢી નખાય. પણ ચંદ્રેશભાઈ, મણિરાજભાઈ બારોટને હાંભળ્યા પછી કોયલ કંઠ મધુર દિયો અરુ કાગ કે કંઠ में कर्कश बानी आ मोर के कंठ में का भर दीनो सावन घोर घटा चढ़ा. किसे रूप दीनो किसे रंग दीनो जिसे जो दीनो प्रभु सो पहचानी. व्यास पशु पंख एक दीनो प्रभु मानव में तो सभी कर जाना. ईश्वरे माणसનું સર્જન કરી કોઈને કોયલ જેવો કંઠ આપ્યો, હે કોઈને મોર જેવો કંઠ આપ્યો. એ થનગનતા મોરલાને હાંભળ્યા પછી હવે કોયલનો રસાસ્વાદ માણીએ. અને મોર હોય અરે કોયલ નો હોય તો ડાયરામાં મજા નો આવે, મજા નો આવે. એક ભાઈ તો મને પૂછતા હતા, મને કે આ બેન આટલું મીઠું કેમ ગાય છે, આટલું સરસ કેમ ગાય છે. મેં કે એના ગળામાં કોયલે માળો બાંધ્યો છે. હે નાનું કાકા, હા તો ઈંડા અહીંયા જ મુકતી છે. એ કોયલ કાગડાના માળામાંથી ઈંડા મૂક્યા. ચંદ્રેશભાઈ, પણ આપણે ભાવનાબેન નાયકાઈ પધાર્યા છે, એમને વિનંતી કરીએ કે સરસ મજાના ગીતો લઈ અમારી આ માનવ મેદનીને એવી મોજ કરાવી દઈએ કે આજનો રળિયામનો ડાયરો રંગ ભર્યો થઈ જાય. ભાવનાબેન નાયક.
કેસેટ રજૂ કરે છે લોકગીતોની નવી જ કેસેટ પાંજરાનો પોપટ. એ તો મીઠા મીઠા બોલે બોલ કે પાંજરાનો પોપટડો. મણિરાજ બારોટના સ્વરમાં પાંજરાનો પોપટ. એ મારી લીલી વાડી માં લેંબુ કે લેંબુ લચકે છે. મારે લેંબુડા લૂમે ને ઝૂમે કે લેંબુ લચકે છે. આજે જ વસાવો પાંજરાનો પોપટ. એ ભાવના બેને સુંદર મજાના આપણને ગીત સંભળાવ્યા. એમાં એક ગીત તો એવું સંભળાવ્યું, ભાઈ ભાઈ પીયું પરદેશથી શું હરી લાવ્યા. હે એ પહેલાના જમાનામાં પીયું પરદેશ જાય તો વળી હીરા મોતીના હાર લાવે, કોઈ હારી હાડીઓ લાવે, હે કોઈ બંગડીઓ લઈ આવે. એ અત્યારે પીયું પરદેશમાં જાય તો બીજી લઈ આવે. શું પીવું ભૂકા કાઢી નાખ્યા નીકળે. અરે એક ભાઈ મને પૂછતા હતા કે મારી પત્નીનો સ્વભાવ બહુ ખરાબ ને કાં હું છું. અરે મને કે જમવા બેહું ત્યારે જ મારે ઝઘડો થાય. એટલે મેં કોઈ જમવા બેહું ત્યારે ઝઘડો. અરે મને કે દાળમાં મીઠું ન હોય, કાં શાક કાચું રહી ગયું હોય, કાં રોટલી બળી ગઈ હોય. મેં કીધું ભલા માણસ રાંધતા નહીં આવડતું હોય એટલે આવું થતું છે, પણ ધીમે ધીમે આવડી જાય. પણ બૈરાઓનો મેં કીધું સ્વભાવ હોય કે તમે એના વખાણ કરો ને તો કોઈ દી ઝઘડો ન થાય. મને કેમ મને કે કેવી રીતે વખાણ કરવાના. મેં કીધું આમ કરી આમ રોટલી શાકમાં બોળી મોઢામાં મૂકી અને બોલવાનું વાહ શાક, ભલે કાચું હોય. આમ રોટલી લઈ દાળમાં બોળી મોઢા મૂકી બોલવાનું વાહ દાળ, વાહ રોટલી. મેં જો ઝઘડો થાય મને કહેજે. ઈ બરાબર બપોરે ઘરે ગયો જમવા બેઠો, આમ કરીને આમ રોટલી શાકમાં બોળી અને મળ્યો વખાણ કરવા વાહ શાક, વાહ દાળ. ત્યાં તો રસોડામાંથી છૂટું વેલણ આવ્યું. આમ એકદમ ઊભો થઈ ગયો. મને ખબર છે તારો સ્વભાવ નહીં સુધરે. મેં તારા મીઠા વગરની દાળના વખાણ કર્યા, મેં તારા હળેલા શાકના વખાણ કર્યા, તોય તે મને રહોડામાંથી છૂટું વેલણ માર્યું. એની પત્ની કે લે રોજ તો હું રસોઈ કરતી ત્યારે આવું થયું છે તેવું થયું છે. આજ મારી તબિયત સારી નહોતી, બાજુવાળા બેનને બોલાવીને રંધાયું તો કે વાહ શાક, વાહ દાળ. કેટલાકના ઝઘડા આમ હાલ્યા કરે. પણ બહુ મજાની વાત કવિએ કરી છે કે એક આવે સુખ ઉપજે, એક આવે દુઃખ હોય, એક વિદેહમાં વસોન વિહરે, એક પાહે નો પોહાય, આનંદ કે કર્માણદા ઓ તો માણસે માણસે ફેર, એક લાખું દેતા ન મળે, 1% 300. એક માણસ હવે આપણે ઊભા થઈ જાય, મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, બથમાં ઘાલીને ભેટી પડી, અને એક માણસ હવે ત્યાં આપણું મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય કે ભાગ્યો ક્યાં આવ્યો. બાકી ચંદ્રેશભાઈ માણસ જયારે મળી જાય ને ત્યારે જીવનની બહુ મોજ આવે. ભાવના બેન ને સાંભળ્યા પછી એક ભાઈ મને પૂછતા હતા, મને કે ભાવના બેન ના ગળામાં કોયલે માળો બાંધ્યો છે તો ચંદ્રેશભાઈ ના ગળામાં કોણે માળો બાંધ્યો? મેં કહ્યું રમેશ મહેતાએ. તો એવા રમેશ મહેતાની પણ જે કોપી કરી જાણે એવા ચંદ્રેશભાઈ બારોટને વિનંતી કરી કે અમારા ડાયરાને હે મારો બાપુલિયો એવા હિલોળે ચડાવો, એવી મોજ લાવી દો, એવો આનંદ લાવી દો. હે મારો બાપુલિયો ડાયરાની માલપા મંડળ ઠેકડા મારવા લોકો. ભાઈ ભાઈ વાહ ચંદ્રેશ બારોટ વાહ. શરદ પૂનમ ની રાત અને ઓલો ચાંદો 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 ચડો આકાશ. એ ઓલે સોરખી હે આજ સાહેલની આજ રમવા એની સરેરાશ. અને માય તમારા જેવો માધોડો ડાયરો બેઠો હોય
હજારોની સંખ્યામાં માનવ મેરામણ બેઠો હોય, અમને કલાકારોને કવિએ મોરલા જેવા એટલે કીધા છે કે વરહના 12 મહિના સુધી એમાંથી 8 મહિના તો મોરલા કાંકરા ખાઈને પોતાના પેટનો ગુજારો કરે. ચોમાસાની ઋતુ આવે, આકાશમાં વાદળી દેખાવા માંડે એટલે એ જોઈને મોરલા માંડે બોલવા. કે મોરલાને જોઈને હોથલ એક દિવસ બાણ મારવા ગઈ, મોરલાએ હોથલને જવાબ દીધો, હે હોથલ, વરહના 8 મહિના તો કાંકરા ચણીને અમારો ગુજારો કરીએ, પણ વરસાદની ઋતુ આવે, અષાઢની જે ઋતુ આવે એ તો અમારી ઋતુ છે ને આ ઋતુમાં જો અમે ન બોલીએ તો અમારા હૈયા ફાટી જાય. અને એમાંય મણિરાજભાઈ બારોટનો ડાયરો હોય તને તમારા જેવું કદરદાન કલાપ્રિય ઓડિયન્સ બેઠું હોય અને એમાં પછી જો અમે ન જ ગાઈએ તો આજ અમારા હૈયા ફાટી જાય. હો પણ કોટે મોર જોને ટહું કિયા રે, કોટે મોર ટહું કિયા અને વાદળ ચમકી જવી, પણ મારા રુદાને એ રાણો હાંભળો, એ ઓલી આવી અષાઢીની તરણેતર જેવો લોક મેળાવ ભરાણો હોય પંકજભાઈ, 12 ઢોલે ખાંતા દ્રિબાંગ દ્રિબાંગ વાગતા હોય અને અમારી ગામડાની બેનું દીકરીઓ પંડ પછાડીને રાહડા ગાતી હોય અને એ રાહડા ગાતી ગાતી મોરલાને યાદ કરીને પછી રાહડો ગાય તો એ કેવો રાહડો ગાય કે મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા હૈરા હાલો હાલ, મારા ટોડલા લેરા લેર જના ભર દેવતા ગાયલા રે મોર ક્યાં બોલે, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. મારી નથડી બેઠો રે મોર ક્યાં બોલે, મારી નથડી બેઠો રે મોર ક્યાં બોલે, મારી નથડી લેલા લેર મારા કલડા લેલા લેર જના ભર દેવતા ગયેલા રે મોર ક્યાં બોલે, મારા કોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા કોડલે બેઠો રે મોર ક્યાં બોલે. રજૂ કરે છે મણિરાજ બારોટના સ્વરમાં હુડો લ્યો. એ હુડો લ્યો રે હુડો લ્યો મારા વરવડ ભઈઓ હુડો લ્યો, એ હુડો લ્યો રે હુડો લ્યો મારા માલધારી ભઈઓ હુડો લ્યો, તરણે તરને મેરે રે મારા દૂધ મળી જાયો હુડો. આજે જ વસાવો સિંગરની લોકગીતોની નવી કેસેટ હુડો લ્યો.
મેળાની અંદર નોખી નોખી જાતની પ્રજા આવી હોય, એમાં અમારા કોઈક કચ્છી માઢુડા આવ્યા હોય, તો કોઈક ઉત્તર ગુજરાતમાંથી આવ્યા હોય અને કોઈક હોરઠના માણસો થયા હોય. આ બધાય ભેળા મળે અને ત્યારે મનખો ભેળો થાય ત્યારે કહેવાય કે મેળો ભરાયો. અને એમાં દરેક જાતની ભાતીગળ લોકગીતની હોય, દરેક લગ્ન ગીતો હોય, એમાંનું અમારું એક આ કચ્છી લોકગીત હોય તો કેવું કે લંબે 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 ઘૂંઘટે મૈયા રણકે રજ છોરે, લંબે લંબે ઘૂંઘટે મૈયા રણકે રજ છોરે, સજે છોટલો કાઢો નાગ મુકે મોહિની લગે રે, સજો છોટલો કાઢો નાગ મુકે મોહિની લગે રે, લંબે લંબે ઘૂંઘટે મૈયા રણકે રજ છોરે, લંબે લંબે ઘૂંઘટે મૈયા રણકે રજ છોરે, લંબે લંબે. મારા હાથ જણા કડલા મુજે હથન ખપન રે, મારા હાથ જણા કડલા મુજે હથન ખપન રે, સજો બંગડીનો રણકાર મુકે મોહિની લગે રે, સજો બંગડીનો રણકાર મુકે મોહિની લગે રે, લંબે લંબે ઘૂંઘટે મૈયા રણકે રચે રે, લંબે લંબે ઘૂંઘટે મૈયા રણકે રચે રે, હરી હરી દોલા ગાય મુકે મોહિની લગે રે, એ હરી એ હરી એ હરી હરી દોલા ગાય મુકે મોહિની લગે રે, લંબે લંબે. મારા પગ ના રે જાજર મુજે પગન ખપન રે, મારા પગ કેરા જાજર મુજે પગન ખપન રે, હરી હરી દોલા ગાય મુકે મોહિની લગે રે, હરી હરી દોલા ગાય મુકે મોહિની લગે રે, લંબે લંબે ઘૂંઘટે મૈયા રણકે રચે રે, લંબે લંબે હોય હોય લંબે લંબે આય આય, લંબે લંબે ઘૂંઘટે મૈયા રણકે રચે રે, સજો છોટલો કાળો નાગ મુકે મોહિની લગે રે, હજો છોટલો કાળો નાગ રે મુકે મોહિની લગે રે, રે મુકો છોટલો કાળો એ હંજો છોટલો કાળો એ હંજો છોટલો કાળો નાગ મુકે મોહિની લગે રે, એ લંબે લંબે. અને એમાંય સરસ મજાના આવા ગીતો આવતા હોય. જમાનો બદલાણો સામે અમારા જવાનિયા બધા બેઠા છે અને નાનું કાકા જવાનિયાઓની અત્યાર સુધીમાં 10 થી 15 ચીઠી આવી અને એમના મનગમતા ગીતનું ફરમાઈશ લખીને મોકલી છે. કયો? એ લટિયા રે પાડે લટિયા પાડી રે, લટિયા રે પાડે લટિયા પાડીને શેરની છોકરી આઈ, એ ઓલી શેરની છોકરી આઈ, અલ્યા છોકરા છે તારે રે કીધો, ઓલી શેરની છોકરી આઈ, અલ્યા છોકરા છે તારે રે કીધો, એ લટિયા રે પાડે લટિયા પાડે લટિયા પાડે લટિયા પાડીને શેરની છોકરી આઈ, અલ્યા છોકરા છે તારે રે કીધો, ઓલી શેરની છોકરી આવી, ત્યાં છોકરા છે તારે રે, એ છે તારે રે. એ ઊંચી એડીના સેન્ડલ પહેરીને, ઊંચી એડીના સેન્ડલ પહેરીને હાલતા આવડે નહીં રે, એને હાલતા આવડે નહીં રે, એને જોઈને કૂતરા ભસાયેલા છોકરા છે તારે રે જો, એને જોઈને કૂતરા ભસાય છોકરા છે તારે રે જો, હો હો હો. એ લટિયા રે પાડે લટિયા પાડી લટિયા પાડી
રહેજો. करतिलीतम कोकिलम गावत रसगीतम वसंत फलीतम सेज फलीतम नैदार निकर प्रीतम आस्फलीतम पियो नहीं पासम नहीं सारे करनाधर प्यारी मैं बलिहारी गोकुल आवो निर्धारे रे तुम्हें गोकुल आवो સિંગર કેસેટ રજૂ કરે છે લીધા લગનિયા. લાલ પીળી લાઈટો કરો લાડડો મારે લીધા લગનિયા. એ કાળો છે કે ધોળો છે પણ લાડડો મારે. મણિરાજ બારોટના સ્વરમાં લીધા લગનિયા. એ કાળી કાળી વાદળી મૂવી મન ચાલે નીચેની દુનિયા.
લીધા લગનિયા. અરે અરે કાળી કાળી વાદળી મૂવી મન ચાલે. લગ્ન ગીતો અને ફટાણાની એક નવી જ કેસેટ લીધા લગનિયા. ભાઈ ભાઈ એ ચંદ્રેશભાઈ એવી મજાની મોજ કરાવી ડાયરાને. આ હા 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 એ એમાં શેરના છોકરા શેરની છોકરીઓ ભાઈ ભાઈ એવી મોજ કરાવી. પણ આ મજા છે ડાયરાની, જેની અંદર રાહડા આવતા હોય, લોકગીત આવતા હોય અને એક પછી એક પ્રસંગ આવતા હોય. આપણે સાંભળીએ તો આપણે મોજ આવી જાય. પણ ચંદ્રેશભાઈને સાંભળ્યા પછી ફરીવાર જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એમને રજૂ કરીએ ભાઈ શ્રી મણિરાજ બારોટ. હે શણગાર સજી ને હું શું કરું જ રે. જોડ શણગાર સજી હું શું કરું, જોને પીયું બેઠો એ પરદેશ. એવો સાચો શણગાર મારો સાયબો એ મુતુવાન મની જ્યોતિવા. સોળે શણગાર સજી વાલમની વાટ જોતી હોય, પગમાં જાજર રૂમઝુમ 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 વાગતી હોય. સોળે શણગાર સજી બી હોય, એમાં રાહડા રમવા હોય, ગરબા રમવા હોય, એમાં ઝીણા ઝીણા જ્યારે ઝાંઝર વાગતા હોય, ઢોલીડાના ઢોલ વાગતા હોય. કેવી રીતે ધીમા રે ધીમા નગારા વાગિયા. એ ધીમા રે મારે વાગે ડોલીડા ના ડોલ રે, ઉંદરો ના શુભા સરખે ચાલો વાગેલા ના લાજમાં. એ સરખે ચાલો સોલંકી ના રાજમાં. ભાઈ ભાઈ બાપો પાણીયાને વેપારી હાયલા પાકિસ્તાન જાય છે. વાણિયા વેપારી હાયલા પાકિસ્તાન જાય છે. પરવારે મોંઘો રે વેપાર રે, રાજકોટ છોડીને પાકિસ્તાન જાય છે. વાણિયા રે વેપારી હાયલા પાકિસ્તાન જાય છે. ઘરે બાંધુ કો જેમને શોભતી, એ ઘરે બાંધુક શિવા બાન શોભતી. ભલા રે ઘોડાના ખેલનાર રે, બાલવાના શુભા સરખે ચાલો સોલંકી રાજમાં. એ સરખે હાલો વાઘેલા રાજમાં. ભમરિયો ભાલો ભવન બન શોભતો. એ ભમરિયો ભાલો ભવન બન શોભતો. એ ભલા રે ઘોડાના ખેલન હાલ રે, ઉંદરો ના શુભા સરખે ચાલો વાગેલા રાજમાં. એ સરખે હાલો વાગે
ભલ ઘોડો ભલ વંકડો જોન ભલ ઘોડો ભલ વંકડો અને જેની હલ બાંધવાય હતી રાત એ સાજી કોજો મધારે જીકવા એ દીદી મરવું જે કોજવા હેવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા હેવું ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા ડુંગરે ચડતા લપસો ડાબો પગ રે અમક મારે કાદો ડંકો રે દીધો રે હોદટ દેશમાં હેવો ઢંકો રે દીધો રે હોદટ દેશમાં હિંદના રે હીરાને નો તોર મારવો હિંદના રે હીરાને નો તોર મારવો મારીને કાંઈ કીધી મોટી ભૂલ રે હિંદના મરાઠા હિંદના રે હીરાને નો તોર મારવો રે આવા ગાંધી બાપુને નો તોર મારવા કાળુડા રણમાં કાળુડા રણમાં કાળુડા રણમાં ઉડે જીણી ખેપો કાળુડા રણમાં ઉડે જીણી ખેપ ઘોડલા રે આવે રાણાના ખેપ ભોળા વારી જવું અમર સંગને વારી જવું અમર સંગને કાળુડા રણમાં ઉડે જીણી ખેપો કાળુડા રણમાં ઉડે જીણી ખેપ ઘોડલા રે આવે રાણાના ખેપ ભોળા વારી જવું અમાર સંગને વારી જવું અમાર સંગને કાસરને પાડમાં થઈ ઢોલીડા ધ્રુસકે કાસરને પાડમાં થઈ ઢોલીડા ધ્રુસકે હાલોને જવા જાય ઓઢા ગામ ઓથલ પદમણી હાલોને જોવા જાય ઓઢા ગામ ઓથલ પદમણી ઝીલણ તારા પાણી મન ખારા ખારા લાગે ઝીલણ તારા પાણી મન બખ બખ લાગે મન ખારા ઝેર લાગે એમાં અમારો ભરવાડી ડાયરો હોય દૂધ મળી આજ બેઠા હોય અને
દાયરામાં રાહડાની હેલી જામી હોય ભલે મણિરાજભાઈ ભલે પદમણી રે ઉતારા કરતા જાઓ ઓઢા પદમણી કાસર ની પાળ માથે ડોલીડા દ્રોષકે કાકરિયા ની પાળ માથે ડોલીડા દ્રોષકે જીલણ તારા પાણી મન ખારા દે લાગે મને બગ બગ લાગે અમે મચું ના પાણી જ્ઞાતા હોની રાના પેટડા રે અમે મચું ના પાણી જ્ઞાતા હોની રાના પેટડા રે મને યાદી તે નેડલો લાગ્યો હોની રાના છોકરા રે હે મને યાદી તે નેડલો લાગ્યો હોની રાના છોકરા રે અરે ઘરનો રે સોનો ને એ રણ ઘરની સોનીડાના છોકરા રે અરે ઘરનો રે સોનો ને એ રણ ઘરની સોનીડાના છોકરા રે અમે મચ્છો ના પાણી રે જાતા સોનીડાના છોકરા રે મને કડલા ઘોડાવી દેને સોનીડાના છોકરા રે મને કડલા ઘોડાવી દેને સોનીડાના છોકરા રે મને યાદી તેને લો લાગ્યો સોનીડાના છોકરા રે મને કડલા પેલાની ગણી ગમદે હોનીડાના છોકરા રે મને કડલા પેલાની ગણી નામ હોનીડાના છોકરા રે અમે મચ્છો ના પાલો લાગ્યો હોનીડાના છોકરા રે મચું ના પાણી જ્ઞાતા હોની રાના છોકરા રે અમે મચું ના પાણી જ્ઞાતા હોની રાના છોકરા રે મને યાદી તે નેડલો લાગ્યો હોની રાના છોકરા
મુકેલા ફેર મચ્છોના પાણી ગાતા સોનેડાના છોકરા રે અમે મચ્છોના પાણી ગાતા સોનેડાના છોકરા રે અમે એમને ફૂલો ધડાવી દિલને સોનીડાના છોકરા રે. કોના સુર કોના વાસરુ સિંગર કેસેટ રજૂ કરે છે દયા તારા નામની. ભક્તિ ના માર્ગ હાચાર મનવા પાપ ના માર્ગ ખોટા રે. મણિરાજ બારોટના સ્વરે લોકપ્રિય ભજનોની નવી કેસેટ. હું તો ભજુ માળા પ્રભુની ભજન નો રંગ લાગ્યો. આજે જ વસાવો દયા તારા નામની. આવો ડાયરો જામ્યો હોય, ગામે ગામથી લોકો ઉમટી પડ્યા હોય, ટ્રેક્ટર, ખટારા, સાયકલો, મોટરો, પાઘડી વાળા, ટોપી વાળા, ધોતિયા વાળા. એ નાનું કાકા, એ ભાઈ મણિરાજભાઈ પણ મોજ આવી ગઈ ડાયરામાં. આવી ડાયરાની રમઝટ થતી જામતી હોય હોય અને એમાંય જ્યારે તમારી જો ફરમાઈશ આવતી હોય મારી ફરમાઈશ. કે નાનું કાકા આટલું જોરથી બોલે છે, હા તો કદાચ ગાય તો કેવું સારું લાગે. હા ગાય તો કેવું સારું લાગે. હા, કેવું લાગે. હા ભૂંડ ભેડા થાય. હા એવું નહીં, પણ એમની એવી ચિઠ્ઠી આવી છે કે નાનું કાકા આ અમારા ગામમાં આટલું જોર જોરથી બોલે છે, ઓહો એટલે કે સાઉન્ડના સ્પીકર ફાટી જાય, ભાઈ સાઉન્ડ પડી જાય, હા આ ઢોલવાળીના ઢોલ ફૂટી જાય, હા આ આવા ઢોલના ધબકારે અને તાલના તબકારે આટલું નાનું કાકા જોરથી બોલતા હોય તો નાનું કાકાને ખાસ વિનંતી કે ઘરમાં તમારું હાલે તમારા બૈરાનું લિખિતન તમારો ભત્રીજો. હા ભત્રીજો અહીંયા જાગ્યો પાછો. હવે એનો જવાબ દઈ દઈ ભત્રીજા. બીજું શું ત્યારે એ મણિરાજભાઈ એ ભત્રીજાને કહી દો કે બે માણસને ભગત કહેવાય. બે માણસને હા કેવી રીતે? એ એક ભજન ગાતો હોય એને ભગત કહેવાય અને એક જેનું ઘરમાં ન હાલતું હોય એને ભગત કહેવાય. હા ઘણા બૈરાઓ કે તમાર ભાઈ બિચારા હા ભગત છે પણ હોય જ ને તે કરી નાખ્યો ભગત જેવો, ક્યાંય બોલવા નથી દીધો. હે એને સારી જગ્યાએ ક્યાંય બોલવા જ નથી દીધો. બે માણસને ભગત કહેવાય ચંદ્રભાઈ. ઘણા પુરુષો ઘરમાં જાય એટલે એમના પત્નીને શું કે ખબર છે, જરાક મારે માટે ચા મૂકજો ને. એમના પત્ની કે મને ટાઈમ નથી. તો કશો વાંધો નહીં, હું હાથે બનાવી દઈશ. એમનું ઘરમાં ન હાલે. અને અમે તો સવારના 5 વાગે ઘરે જઈ અને આમ કરીને આમ બેલ મારી ત્યાં તો દરવાજો ખુલે, તપેલી બહાર આવે, એ 1.5 લીટર આવવા દો. એને એમ કે દૂધ વાળો આવ્યો. પછી ખબર પડે ઘરવાળો હતો તો કે અંદર મરો. ઘરમાં ટળો. હા અંદર ટળો. પણ અમારે ચંદ્રેશભાઈ હું તો સવારના પોરમાં ઘરમાં જાઓ એટલે 5મા સ્વરમાં જ વાત કરવાની. ક્યાંથી? 5મા સ્વરથી જ વાત કરવાની. સવારના પોરમાં એક તો આખી રાત પ્રોગ્રામમાં બેઠેલા હોય અને જેવો ઘરે જાઓ એટલે તરત જ મારા બૈરાને કહી દઉં કેવું? ચા બનાય. ત્યાં તો મંડે આમ થર 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 ધ્રુજવા. તપેલી લે, તપેલીમાં દૂધ નાખે, મારી પાસે ચા ખાંડ નાખે, એ પાણી નાખવાનું ભૂલી જાય. લે હાલ એકલા દૂધની હળી ઉભી રહેવી ચા કરી અને એ કપ ભરીને આલી દે. બાપો બાપો ઈ જ્યાં ચા પીવાય જાય ત્યાં બીજી બૂમ પડું, પાણી ગરમ કર. બાબો જાયગો. એ બાબો નથી, ક્યાંથી જાગે. સવારના પરમાં પાણી ગરમ થાય અને જેવું પાણી ગરમ થાય એટલે તરત ત્રીજી બૂમ પાડો, નાસ્તો તૈયાર કર. ફટાફટ મંડે નાસ્તો થવા. એક પછી એક સવારના પોરમાં જેટલા કામ બતાવું એટલા ફટાફટ 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 થવા જ મંડે. એ નાનો કાકા, એટલે આ બધું તમારી રાડ્યો પડે એમ બૈરું ધ્રુજવા માંડે, ધ્રુજવા મંડે. તો આ બધો પાવર અને આટલી રાડ્યો ક્યારે કામ લાગતી છે? એ તો હું એક બાજુ બેઠો બેઠો વાસણ ઘસતો ને ત્યારે સફરજન. નાનો કાકા, એટલે તો કીધું છે કે પહેલાના જમાનામાં બાયું ઘૂંઘટા તાણતી, લાજ મર્યાદા રાખતી અને અહીં સીધી પોથી પાડે. સીધી પોથી પાડ્યા પછી સિંદૂરની આડ પૂરે. એટલે એનું નિશાન છે. કેવી રીતે કે જેનો શેથો સીધો એનો ધણી સીધો.
અત્યારે શેઠો જ ક્યાં રહ્યો છે એ જમાનો જતો રહ્યો પેલા બેનો સીધી પાછી પાડી સિંદૂરની હાડ પૂરે એટલે પતિદેવ સીધા ઓફિસમાં જાય અને સીધા ઘરે આવે આડાવડા ક્યાંય જાય બારો બાર ઘરે બારો બાર ઘરે સીધા ખેતરમાં જાય સીધા ઘરે આવે સીધા ઢોર ચારવા જાય સીધા ઘરે આવે એ અત્યારે તો ફેશન એવી વધી ગઈ બેનોની વાત ન થાય થોડેક સુધી સીધું કરે પછી ડાયવર્જન કરે આમ ગુચ્છો કાઢે ગુચ્છો આમાં પતિદેવ જાય ક્યાં બિચારો થોડે ખુદી જઈને ભસ દઈને એઠો હે સંસ્કાર બદલી ગયા જમાનો બદલી ગયો યુગ બદલાઈ ગયો જેમ જેમ પરિવર્તન આવતું ગયું એમ ફેશન વધતી ગઈ એ નાનું કાકા હમણાં તો એક ભાઈના લગ્નમાં ગયો ને તો ચોરીમાં બૈરું બદલાઈ ગયું હા બદલાઈ ગયા હારા હારા ને બદલાઈ ગયા હા એ નાનો કાકા પણ આપણે નથી બદલાવા દેવું એટલે આમાં ચંદ્રેશભાઈ બેઠા હોય અને એમે જ્યારે ચંદ્રેશભાઈના ગળામાં રમેશ મહેતાએ કાચો પોચો માળો ઘાલ્યો હોય માળો બાંધ્યો એમ હા ગળામાં માળો બાંધ્યો હોય તો એમને આપણે વિનંતી કરીએ એકાદ ઝલક બતાવે એ ઈંડા રાજકોટમાં છે અને એમાં પી ખરસાણીની એક્ટિંગ જ્યારે નાનો કાકા બોલતા હોય કેવી રીતે આ ડાયરાને સંભળાવો સંભળાવો ભાઈ ભાઈ વાહ ચંદ્રેશભાઈ વાહ જીઓ જીઓ યો મણિરાજભાઈ સરસ મજાની એક વાત કરી પણ અમે અને નાનુ કાકા બે જણા જે એક્ટિંગ કરીએ છીએ રમેશ મહેતા અને પી ખરસાણીની એ તો ચિત્ર જગતના બે મહાન હાસ્યના ભીષ્મ પિતા છે અમે બે તમારા બંનેનું મનોરંજન કરવા માટે હું રમેશ મહેતાની એક નકલ કરું છું અને અમારે નાનાલાલ વ્યાસ છે એ પી ખરસાણીનો રોલ કરે છે એટલે મિત્રો જો તમને બધાને મજા આવે આ અમારા રમેશ મહેતા ને પી ખરસાણીથી તો બે હાથની તાલીઓથી અમારા રમેશ મહેતાને ને કહું છું પી ખરસાણીને કહું છું વધાવજો અને નો વધાવો નો વધાવે એને કહું છું એકની એક તૂટી ગયેલા હાહરાની ને હાહુના હમ છે કહું છું હારું બોલ્યા હા હા હારું બોલ્યા આવું બોલજો રમેશ મહેતા એ એવું અડાભેડ પાત્ર છે કે પડદા ઉપર આવે ગુજરાતી પિક્ચરમાં એટલે ગમે તેવો દિવેલ પીન ગયો હોય ફિલ્મ જોવા મળે તો જ્યાં રમેશ મહેતાની એન્ટ્રી થાય અને પી ખરસાણીની એન્ટ્રી થાય ત્યાં મોઢું મંડે મરક 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 થવા ગયો છું આમ થઈ જાય બબે જલેબીના ઘૂંચડા મોઢા મૂકી દઈ ગયો છું ભલે પછી દાંત વગરનો હોય તોય મૂકી દે બબે ઘૂંચડા ચાવી જાય કહું છું હોય તો મૂકે ને પણ એ નાનું કાકા રમેશ મહેતા આવે એટલે પડદા પર આવે એટલે કેવી રીતે બોલે એની એક ઝલક બતાવું રમેશ મહેતા એ ખોચો ઠમક રોમઝોમ ઠમક રોમઝોમ એ કરતા કરતા કહું હાલ્યા જાઓ છો ઓહો એ કહું એકાદી નજર કહું મારા આમો નાખતા જાવ તો એમાં તમારા બાપુજીનો કહું હું જવાનું છે ઓહો એ કહું માથા ઓયડા છે લટિયા પાડ્યા છે પટિયા પડ્યા છે માંડ માંડ કરીને મારો ને મારી જમકડીનો કોજો 50 ગ્રામ જેટલો કોજો એ મેળ જામ્યો છે ત્યાં કોજો નીચના પેટનો એનો કાકો ક્યાં ડખો કરવા આવ્યો કાકો કેમાં એ તું મને કાકો કેસ ને એટલે મારો જીવ કળીએ કળીએ કપાઈ જાય કાકો કેમાં એ કોચું કોવેડાના આવણ તો કાકો કેવાના બદલે કોચું ઘડે ટૂંપો દઈ દઉં આ સસલા જેવો કોચું એનો કાકો પઠા કાન કરીને મને આવીને કહે છે કે મારી જમકુડીની આર્યા કોકડીના તારા લગ્ન કરવા હોય ને તો 5 કારી બકરી અને ધોરી પૂંછડી એ 5 કારી બકરી અને ધોરી પૂંછડી કોચું અમારા ઓલા ભાઠાવાળા વૈશિયા ભરવાડના બોકડાની આર્યા પૈણાવીને તો જમકુડી આર્યા તારા લગ્ન કરાવું નહીતર કોચું કોકડીના એ કોચું ઢેક બગલીના એ સાબરમતી નદીના પટમાં જઈને કોચું ગધેડો થઈને મંડી જા કોચું ઓહો આ તો મને ઈનો સમજાણું ભરતભાઈ કે આ તો કોચું ગધેડો બોલે છે ગધેડાની નકલ એનો કાકો કરે છે કે ગધેડો એના કાકાની નકલ કરે છે કોચું એ
ગધેડો એના કાકાની નકલ નથી કરતો ને એનો કાકો ગધેડાની નકલ નથી કરતો. આ જમકુડીની વાહે ગાડો છો છે એટલે કુકડીના તારી નકલ કરી. રવા દે ડાયો તો તમારા તો કહું છું મારે સાબરમતીમાં લીલ પૈણાવવા પડશે, લોકોના ચાણત પૈણાવવા પડે, કોઈના કહું છું ગંગાજીમાં, પણ તમારું તો સાબરમતીમાં ઉદ્ધાર થાય એવો છે. હે ચંદ્રેશભાઈ, આપણે તો એક નાનકડી નકલ કરી, પણ આવો સરસ મજાનો કાર્યક્રમ જામ્યો હોય અને આવું સુંદર મજાનું ઓડિયન્સ બેઠું હોય, હે સમજુ કેટલાકને સમજણ જ ન પડે, પણ આજનું ઓડિયન્સ એવું સરસ મજાનું છે કે દરેક વાતને સમજે, દરેક વાતનો તોલ કરે. તો ફરીવાર આ ડાયરો જેની રાહ જોઈને બેઠો